હે અને ઉપાધિની કોટીમાં ઉપાધિ છે, ને હે અને ઉપાધિ દ્વારા જણાતું જે બ્રહ્મનું રૂપ છે એ સોપાધિક રૂપ છે. એ સોપાધિક બ્રહ્મના જ કોઈક સોપાધિક રૂપને બ્રહ્મનું પારમાર્થિક સ્વરૂપ શિષ્ય ના માની લે, એટલા માટે શિષ્યની જિજ્ઞાસા નિવૃત્ત ના થઈ જાય બ્રહ્મના કોઈ સોપાધિક રૂપને જ અંતિમ સ્વરૂપ માની લેવાથી. એના માટે આચાર્ય સામેથી આવું પૂછે છે. એટલે ખંડ 2 માં જે મંત્ર છે, યદિ મન્યસે સુવેદેતિ, જો તું માનતો હોય કે તે બ્રહ્મને સુવેદ એટલે સારી રીતે જાણી લીધું છે, તો દહ્રમેવાપી નૂનમ, અનંતનું કોઈ પણ સોપાધિક રૂપ છે એ હંમેશા અલ્પ જ રહેવાનું. દહ્રમ એટલે કે નાનું, અલ્પ. એટલે બ્રહ્મનું કોઈ પણ સોપાધિક રૂપ છે ઉપાધિની દ્રષ્ટિએ, ઉપાધિના દ્રષ્ટિકોણથી, એ રૂપ હંમેશા અલ્પ જ રહેવાનું. એ મને પૂર્ણ નહીં બનાવી શકે, અને એટલા માટે પૂર્ણ સંતોષ કે પૂર્ણ સ્વીકૃત હું જન્માવી ના શકે. અને એટલે આચાર્ય સામેથી કહે છે કે જો તું એવું માનતો હોય કે તે બ્રહ્મને સારી રીતે જાણી લીધું છે, તો તારા માટે બ્રહ્મ હજી વિચારણીય જ છે. દહ્રમેવાપી નૂનમ ત્વમ વેત્થ બ્રહ્મણો રૂપમ, તો બ્રહ્મના અલ્પ રૂપને જ જાણ્યું છે. યદસ્ય ત્વમ યદસ્ય દેવેશુ, તારી મનોવૃત્તિમાં, તારા મનમાં કે તારી બુદ્ધિમાં કોઈક એવા કાલ્પનિક બ્રહ્મની સમજને તે માની લીધું છે બ્રહ્મ, તો તારામાં અથનું મીમાંસ્યમ એવ તે, માટે બ્રહ્મ વિશે તારે વિચારણા કરવી જ જોઈએ, આવું કહે છે આચાર્ય. એટલે પછી શિષ્ય જાતે વિચારણા કરે છે, ફરી પાછો આગમ વાક્યની મદદથી, આચાર્યના ઉપદેશથી પાછો વિચારણા કરે છે, અને પાછો આવીને આચાર્યને કહે છે મન્યે વિદિતમ, મને લાગે છે કે મેં બ્રહ્મને જાણી લીધું છે. એટલે મન્યે વિદિતમ જે છેલ્લા 2 શબ્દો છે એ શિષ્યના છે, અને આગળનું આખું જે વાક્ય છે અથનું મીમાંસમ એવ તે, ત્યાં સુધી આચાર્યના વાક્યો છે. એટલે કાલે આપણે જોયું સ્વભાવ દોષ અને વિચાર દોષથી મુક્ત થવાનું છે. સ્વધર્મ પાલન અને ઉપાસના, આનાથી આપણે ક્ષીણ દોષ થવું અત્યંત જરૂરી છે. મારા દરેક ખ્યાલ, મારી માન્યતા, મારા વિચારને પડકારું, મારા અભિપ્રાયને પડકારું, કસોટીએ ચડાવવું. આમાં એવું છે કે હું મારી માન્યતાઓને સમજવા માટે વેદાંત ભણું, એવું ના થવું જોઈએ. મને ખબર છે કે ઈશ્વર બહુ મહાન છે અને મારાથી જુદો છે, આવી બધી જે માન્યતાઓ છે એને કન્ફર્મ કરવા માટે આપણે વેદાંત નથી ભણવાનું. હું બ્રહ્મ છું એટલે કે પ્રત્યેગાત્માનું બ્રહ્મત્વ સમજવા માટે, જાણવા માટે વેદાંત ભણીએ છીએ. એટલે મારા વિશેનો અભિપ્રાય તદ્દન અત્યાર સુધીના અનુભવો જે છે એના કરતા જુદો જ વેદાંત કહે છે. મને સાપ દેખાય છે, તમે ગમે તેટલું કહો કે આલા સાપ નથી, દોરી છે, પણ મને સાપ દેખાય છે, સાપનો ફૂંફાડો દેખાય છે, બધું દેખાય છે. તો મને જે દેખાય છે એને હું સાચવી રાખું, એટલે સાપને સાચવી રાખું અને દોરીના ઉપદેશનું શ્રવણ કર્યા કરું કે ત્રણેય કાળે સાપ નથી, દોરી જ છે, દોરી જ સાપ રૂપે જણાય છે, જે દેખાય છે દોરી જ છે, એવું નથી. સાપની માન્યતાનો સંપૂર્ણ બાદ, એટલે કે મારો અભિપ્રાય કે મારી જે દ્રષ્ટિ છે એને સંપૂર્ણપણે નેવે મૂકવી પડે. મારા અભિપ્રાયને માટે મને વૈરાગ્ય જન્મે, મારી પ્રત્યેક ઓળખાણ માટે મને વૈરાગ્ય જન્મે, ત્યારે મહાવાક્યનો જે ઉપદેશ છે એનાથી આપણને જ્ઞાન થાય. લક્ષણ પ્રમાણાભ્યામ વસ્તુ સિદ્ધિ, લક્ષણથી ઓળખાણ થાય અને પ્રમાણથી અનુભવ થાય. જેમ ગાંધીજીનું એકવાર ઉદાહરણ આપેલું મેં પહેલા, કે કોઈ અંગ્રેજને ગાંધીજીને મળવા આવવું હતું, એટલે ગાંધીજીના આશ્રમમાં આપણા ગયો અંગ્રેજ, એને ખબર નહોતી ગાંધીજી કોણ છે. એટલે એક માણસ કામ કરતો હતો બગીચામાં માળી તરીકે, તો એને અંગ્રેજ આવીને કીધું કે મારે ગાંધીજીને મળવું છે. તો એને કીધું કે અંદર બેસો, આવશે હમણાં. એટલે પછી થોડી વારમાં
એ જે હતા માળી તરીકે કામ કરતા હતા, એ પોતે જ અંદર આયા અને કીધું કે હું ગાંધીજી છું, બોલો શું વાત છે. એટલે અંગ્રેજે પહેલા ગાંધીજીને જોયા જ હતા, પણ આ ગાંધીજી છે એવું જ્ઞાન નહોતું થયું. એટલે અંગ્રેજની ઇન્દ્રિયોએ આંખે ગાંધીજીને તો જોયા જ હતા, એટલે પ્રમાણે અનુભવ તો કર્યો હતો, પણ છતાં જ્ઞાન નહોતું થયું. એટલે પ્રમાણનું કામ જ્ઞાન કરાવવાનું છે, આંખ જોવાનું કામ કરે છે, પ્રમાણ વડે અનુભવ થાય, લક્ષણ વડે. ગાંધીજી હું ગાંધીજી છું એવું જે લક્ષણ ગાંધીજીએ કીધું કે આવી રીતે ચશ્મા પહેર્યા હોય, બોતડી પહેરી હોય વગેરે, એ લક્ષણ ઘટે, લક્ષણથી ઓળખાણ થાય આ ગાંધીજી છે એવું. એટલે પ્રમાણ વડે અનુભવ થાય, લક્ષણ વડે ઓળખાણ થાય. તો લક્ષણ જે છે કોણ છે? તો મહાવાક્યનો જે વિચાર છે, બ્રહ્માકાર વૃત્તિ, એ લક્ષણ છે. અને પ્રમાણ શું છે? તો આપણું અંતઃકરણ છે ને પ્રમાણ છે. આમાં શાસ્ત્ર પ્રમાણ છે. શાસ્ત્ર પ્રમાણ વડે અનુભવ કરવાનો છે પહેલા તો. એટલે કે મહાવાક્યનો ઉપદેશ જે છે, લક્ષણ આપણને ખબર પડી ગઈ છે, ગુરુના આટલું ભણ્યા, શ્રવણ મનન નિધિધ્યાસન કર્યું, એટલે લક્ષણ, બ્રહ્મનું લક્ષણ શું છે એ ખબર પડી છે આપણને, કે સચ્ચિત આનંદ છે, મારા પ્રત્યેગાત્મા રૂપે જ છે, આનંદ સ્વરૂપ છે, પૂર્ણ છે, એમાં કોઈ ભેદ નથી, બ્રહ્મ અદ્વિતીય છે. આ બધા લક્ષણો ખબર છે આપણને. પણ પ્રમાણ વડે જ્યાં સુધી બ્રહ્મપણાનો અનુભવ નહીં થાય, અનુભવ મને મારા અલ્પત્વનો, મારા ઔપાધિક રૂપનો જ થાય છે. કાર્યકરણ સંઘાત સહિત જ મને આત્માનો અનુભવ થાય છે. એટલે કે કાર્યકરણ સંઘાત એક અધિકરણમાં હોય અને આત્મા બીજા અધિકરણમાં હોય, તો હું એને બેને જુદા, ઘઉં અને કાંકરાને જેમ જુદા કરીએ એમ એવી રીતે ઘઉંનું એક અધિકરણ અને કાંકરાનું બીજું અધિકરણ, એટલે બીજી જગ્યાએ, એમ બે જુદી જુદી જગ્યાએ આત્મા અને અનાત્મા ઉપલબ્ધ થતા હોત તો હું જલ્દીથી વિવેક કરીને અનાત્માનો ત્યાગ કરી શકત. પરંતુ આત્માના અનુભવમાં જ અનાત્માનો અનુભવ થઈ રહ્યો છે. આત્માના સ્ફુરણમાં જ અનાત્માનું પણ સ્ફુરણ થઈ રહ્યું છે. કારણ કે આત્મા અનાત્માને ઉજાળી રહ્યો છે. એટલે અનાત્માથી જુદું એવું આત્માનું, ચૈતન્યનું સ્ફુરણ થતું નથી. બે ભેગા થઈને જ આપણે ચૈતન્યનું સ્ફુરણ થઈ રહ્યું છે. સુષુપ્તિમાં છે ને કાર્યકરણ સંઘાત કે ઉપાધિ અનાત્મા હોતો નથી, એકલો આત્મા પ્રકાશે છે. અને માટે ત્યાં જો હું હાજર હોત, એટલે કે બુદ્ધિ હાજર હોત ને, તો ખબર પડી જાત કે જો આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, પણ બુદ્ધિ પણ સ્વયં ત્યાં નાશ પામી જાય છે, કોઈ વૃત્તિ પણ નથી મનની. એટલે વિવેક એ કરવાનો છે કે આત્માનું સ્ફુરણ, આત્માના સ્ફુરણમાં અનાત્માનું સ્ફુરણ ન થવું જોઈએ. અભિનેતા એકલો કોઈ દિવસ આવતો નથી, કોઈક ને કોઈક વેશ પહેરીને જ આવે છે મારી સામે. પણ અભિનેતાને કહીએ ને કે તું કોઈ પણ વેશ ધારણ કર્યા વગર મારી સામે આવ. ભગવાન કોઈ પણ નામ અને રૂપનો વેશ પહેરીને મારી સામે આવે છે. નામ અને રૂપનો વેશ ધારણ કર્યા વગર ભગવાન તું મારી સામે આવ ને તો હું તને ઓળખી લઉં. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, તું બધા નામ અને રૂપનો વેશ પહેરીને જ મારી સામે આવે છે, મારી જોડે વ્યવહાર કરે છે, તો ભગવાનને કહીએ કે તું નામ અને રૂપનો વેશ ત્યાગીને મારી સામે આવ. જો નામ અને રૂપનો વેશ ત્યાગે ને ભગવાન, તો એ આત્મા જ હોય. એટલે હું મારાથી જુદો, હે ભગવાન તું નામ રૂપનો વેશ ત્યાગ, એવું શક્ય જ નથી. ભગવાન જેવો નામ અને રૂપનો વેશ ત્યાગશે ને, તરત પ્રત્યેગાત્મ સ્વરૂપે લક્ષિત થશે. એટલે મારાથી જુદો ભગવાન નામરૂપ વગરનો હોય જ ના શકે. નામરૂપ વગરનો ભગવાન એટલે હું. એટલે મારાથી જુદો હું ભગવાનને જે શોધવાનો પ્રયત્ન કરું છું, એ હંમેશા નામરૂપ વાળો જ હોવાનો. એટલે કે બ્રહ્મનું ઔપાધિક સ્વરૂપ જ હોવાનું. મારાથી જ્યાં સુધી હું જુદા અન્ય તરીકે બ્રહ્મને, પરમાત્માને શોધવાનો પ્રયત્ન કરું, ત્યાં સુધી એ નામ અને રૂપના કોઈક ઔપાધિક રૂપ જ હોવાનું, એક કલ્પિત જ હોવાનું. અને માટે મારા નામ રૂપને જ હું મિથ્યા જાણું ને, તો હું પ્રત્યેગાત્માનું બ્રહ્મત્વ સિદ્ધ થઈ જાય.
એટલે ત્વમપદ શોધન, હું જ આ કાર્યકરણ સંઘાતને જેટલો મિથ્યા માનીશ, ભિખારીની ભીખ માંગવાનો વ્યવહાર અને ભિખારી, સર્પનો ફૂંફાડો અને સર્પ બંને આ અધ્યારોપિત છે દોરી ઉપર કે અભિનેતા ઉપર. એમ કાર્યકરણ સંઘાત અને કાર્યકરણ સંઘાતનો વ્યવહાર બંને મારા પર અધ્યારોપિત છે. એ મારી સાચી ઓળખાણ નથી. હું મારા નામરૂપનો વેશ ત્યાગીશ, હું મારા વિશેનો અભિપ્રાય જયારે છોડીશ, એ જ પ્રત્યેક આત્માનું બ્રહ્મત્વ સિદ્ધ થશે. એટલે આવી કંઈક સુવેદેતી નામ યદિ મન્યસે સુવેદેતી, જો તું બ્રહ્મને સારી રીતે જાણતો હોય. આ સુવેદ એટલે વિષય તરીકે બ્રહ્મને જાણવું, મારાથી જુદા નામ રૂપ વાળા ઈશ્વરને જાણવું એટલે સુવેદ થયું. મારાથી જુદો હોય ને તો ઈશ્વર નામરૂપ વાળો જ હોય. કારણ કે બુદ્ધિ પોતે વિષય એટલે કે સબ્જેક્ટ બને અને જ્ઞાનના વિષય તરીકે બ્રહ્મને જોવાનો પ્રયત્ન કરે ત્યારે બ્રહ્મ સુવેદ બને. સુવેદ બ્રહ્મનું સાચું સ્વરૂપ નથી. બુદ્ધિ હું બ્રહ્મને જાણું એટલે કે હું મારી સમજમાં બ્રહ્મ આવે તો બુદ્ધિ પોતે વિષય સબ્જેક્ટ બને છે અને જ્ઞાનનો વિષય ઓબ્જેક્ટ બ્રહ્મ બને છે. આ ટેવમાંથી મુક્ત થયેલું મન આત્મજ્ઞાન માટે જરૂરી છે. એટલે હું બ્રહ્મને વિષય બનાવવાની ટેવમાંથી છૂટું. એટલે કે વિષય કે અનાત્માનું આત્માથી સ્વતંત્ર અસ્તિત્વ છે જ નહીં. એ આત્મા પર અધ્યસ્ત છે. ભિખારીનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. ભિખારી અભિનેતા પર અધ્યસ્ત છે, અભિનેતા સ્વતંત્ર છે. એટલે લક્ષણ એટલે કે મહાવાક્યો કે ઉપનિષદના વિચાર વડે એટલું સમજવાનું કે અભિનેતા સ્વતંત્ર છે, ભિખારી પરતંત્ર છે, અધ્યારોપિત છે. એમ અંતઃકરણમાં થતું ચૈતન્યનું સ્ફુરણ એ સ્વતંત્ર છે, પરંતુ અત્યારે એ વિષય સાથે મળી ગયેલું છે. એટલે વિષયના સ્ફુરણ જેવું જ આત્માનું સ્ફુરણ થાય છે. જેમ કે એકલી વીજળી મારા જ્ઞાનનો વિષય છે જ નહીં. એ 9 વોટના 30 વોટના 20 વોટના બલ્બમાં, પંખામાં, એસીમાં એક માધ્યમ રૂપે જ અભિવ્યક્ત થાય છે. મારે એકલી વીજળીનો સાક્ષાત્કાર કરવો છે, કઈ રીતે થાય? એ શક્ય જ નથી. એટલે ઉપાધિ વાળી જ વીજળીનો અનુભવ આપણને થાય છે. એટલે વિષયને અધ્યારોપિત જાણવો જોઈએ. એટલે કે કોઈ પણ પ્રકારના માધ્યમ વગર જે સ્વરૂપ વીજળીનું છે એ સાચું સ્વરૂપ છે. એટલે વિષયને અધ્યારોપિત જાણીશું, કાર્યકરણ સંઘાતને અધ્યારોપિત જાણીશું તો જે સ્ફુરણ છે ને એ બ્રહ્મનું જ છે. એટલે કે વીજળીના સાક્ષાત્કાર માટે મારે સ્વિચ બંધ કરવાની કે ચાલુ કરવાની જરૂર નથી. જે વીજળીનો અનુભવ થઈ જ રહ્યો છે એમાં આ અભિવ્યક્તિ રૂપી માધ્યમનો હું બાદ કરું તો એ વીજળીનો સાક્ષાત્કાર છે. એટલે બ્રહ્મનો જે કોઈ રૂપે અનુભવ મને થઈ રહ્યો છે એમાં વિષયપણું હું ત્યાગું તો એ બ્રહ્મનું નિર્વિશેષ સ્વરૂપ છે, બ્રહ્મના નિર્વિશેષ સ્વરૂપનો સાક્ષાત્કાર છે. એટલે કે વીજળીની એકાદ અભિવ્યક્તિને હું વીજળી માની લઉં તો એ વીજળીનું સાચું જ્ઞાન નથી. એવી જ રીતે ઉપાધિ દ્વારા વ્યક્ત થયેલું બ્રહ્મ હોય એ અપૂર્ણ બ્રહ્મનું દર્શન છે. એટલે જે કોઈ અનુભવ છે એ અનુભવમાં જ ભિખારીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે ભિખારીપણાનો હું બાદ કરું. એટલે કે વેશનો ત્યાગ કરું, એટલે કે મિથ્યા અંશનો ત્યાગ કરું. જેનો ત્યાગ થઈ શકે છે એવા અંશનો ત્યાગ કરું તો એ અભિનેતાનો સાક્ષાત્કાર છે. એટલે જે અનુભવ થઈ જ રહ્યો છે ને એમાં વિષયપણું ત્યાગવાનું છે. એટલે સુવેદ એટલે બ્રહ્મને વિષય તરીકે જાણવાનો જે પ્રયત્ન છે એ ન હોવો જોઈએ. યદિ મન્યસે સુવેદેતી, જો તે બ્રહ્મને સારી રીતે જાણ્યું હોય તો એ બ્રહ્મનું અલ્પ જ રૂપ છે. એટલે હું બ્રહ્મને સારી રીતે જાણું છું એ વાક્યમાં વાંધો શું છે આચાર્યને? કેમ બ્રહ્મજ્ઞાન સારું ના હોવું જોઈએ, એટલે સાચું ના હોવું જોઈએ? સારી રીતે બ્રહ્મને જાણી લીધું છે એ તો યોગ્ય જ છે ને? કે ના, હું બ્રહ્મને સારી રીતે જાણું છું એ અહંકાર છે. એટલે આપણી સ્થિતિ એ વખતે બ્રહ્મમાં નથી પણ અહંકારમાં છે. હું બ્રહ્મ છું એ મુખ્ય સામાન અધિકરણ્ય છે, મુખ્ય અર્થમાં. એટલે હું બ્રહ્મ છું એ વાસ્તવિકતા છે
વસ્તુ સ્થિતિનું જ્ઞાન છે, હું બ્રહ્મ છું એ વાસ્તવિકતાનું જ્ઞાન છે, અને હું બ્રહ્મને જાણું છું એ અભિમાન છે. તો હું બ્રહ્મ છું એ વાસ્તવિકતા છે, વાસ્તવિક વસ્તુ સ્થિતિનું જ્ઞાન છે, અને હું બ્રહ્મને જાણું છું એ અભિમાન થયું. એટલે બ્રહ્મને બુદ્ધિની શોભા વધારવા માટે જાણવાનો નથી કે બુદ્ધિમાન થઈ જશે બ્રહ્મને જાણીશ એટલે, હું પંડિત બની જઈશ બ્રહ્મને જાણીશ એટલે અભિમાન, માન જેમાં નથી એને જ જ્ઞાન કહેવામાં આવેલું છે. જેમાં અભિમાન નથી એટલે માન જેમાં ના હોય એને જ જ્ઞાન કહેવામાં આવેલું છે, અને એ જ સત્ય છે. એટલે બ્રહ્મ સુવેદ ના બનવું જોઈએ, એટલે કે બ્રહ્મ મારી વૃત્તિમાં ના આવી જાય. એટલે કે બ્રહ્મ શું એવું છે કે જે આપણી બુદ્ધિમાં, સમજમાં, મનોવૃત્તિમાં આવી જાય, અથવા તો વૃત્તિ એટલી બધી મોટી છે કે જે બ્રહ્મને પોતાનામાં સમાવી લે, બ્રહ્મને વ્યાપ્ત કરી લે. અને બ્રહ્મ જેવી મહાન વસ્તુનું મને જ્ઞાન થાય એટલે કે ત્રણ વસ્તુઓ, ત્રણ ભ્રાંતિ, કે બ્રહ્મમાં દર્શનની યોગ્યતા છે ખરી, વૃત્તિમાં બ્રહ્મ દર્શનનું કરણપણું છે ખરું, બ્રહ્મમાં દર્શનની યોગ્યતા એટલે કે વિષય બનવાની યોગ્યતા નથી, પહેલી વાત. પછી વૃત્તિમાં બ્રહ્મ દર્શનનું કરણપણું, સાધનપણું નથી, અને પોતાનામાં દર્શનનું કર્તૃત્વ એટલે કે કર્તૃત્વનું અભિમાન, મેં બ્રહ્મને જાણ્યું એવું અભિમાન. આ ત્રણ વસ્તુ સુવેદ બતાવે છે, એ ન હોવી જોઈએ. જો હું બ્રહ્મને સુવેદ માનું તો બ્રહ્મને વિષય તરીકે મેં જાણી કહેવાય, એટલે બ્રહ્મ વિષય બની ગયું કહેવાય. પછી વૃત્તિને મેં બ્રહ્મ કરતા મોટી ગણી લીધી કહેવાય, મારી બુદ્ધિને બ્રહ્મ કરતા મોટી ગણી લીધી કહેવાય. એટલે વૃત્તિ બાપ થઈ અને બ્રહ્મ પુત્ર થઈ ગયો, જો મેં બ્રહ્મને જાણ્યું હોય તો. એટલે એવું ના થવું જોઈએ. અને પોતાનામાં દર્શનનું કર્તૃત્વ ના થવું જોઈએ, બ્રહ્મ જ્ઞાનનું કર્તૃત્વ. હું બ્રહ્મને જાણું છું, હું બ્રહ્મ જ્ઞાની છું. બ્રહ્મ જ્ઞાની શબ્દ લોકો એક મહાત્મા માટે ઉચ્ચાર વ્યવહારમાં આવતો એક શબ્દ છે, બાકી બ્રહ્મ જ્ઞાની માટે બ્રહ્મ જ્ઞાની શબ્દ છે જ નહીં. બ્રહ્મ જ્ઞાની બ્રહ્મ સ્વરૂપ છે, બ્રહ્મ જ્ઞાની નામની કોઈ વસ્તુ નથી. એટલે બ્રહ્મને સુવેદ માનવું એટલે આખો તાકો આપણે નહીં લેવાનો અને નાનો એક કટપીસ લેવાનો કાપડનો, એવું થયું કહેવાય. આખા તાકામાંથી 1 મીટર કાપડ લઈને આયા આપણે ઘરે તો આ બ્રહ્મને સુવેદ જાણ્યું કહેવાય, એના જેવું છે. આખો તાકો મૂકી દીધો અને એક કટપીસ લઈને આવી ગયા આપણે. એટલે બ્રહ્મને સુવેદ નથી માનવાનું. હું બ્રહ્મ છું એ મુખ્ય અર્થમાં સામાનાધિકરણ્ય છે. એમાં હું પ્રત્યેગાત્મા અવવૃત્તિનો પ્રકાશક ચૈતન્ય જે છે, વૃત્તિ અવભાષક ચૈતન્ય, એ જ જગતનું અધિષ્ઠાન ચૈતન્ય છે. જો જગતને હું જોઉં એટલે જગતનો હું દ્રષ્ટા બનું, તો જગતને જ્યારે જોઉં ત્યારે પ્રપંચને જે અવભાષિત કરે છે એ બ્રહ્મ છે. એટલે પ્રપંચ આકારની વૃત્તિમાં જે ચૈતન્ય છે એ હું છું, અને પ્રપંચમાં જે ચૈતન્ય છે એ બ્રહ્મ છે. એટલે પ્રપંચ ને અવભાષક, પ્રપંચનો અવભાષક બ્રહ્મ છે, અને પ્રપંચ આકારની વૃત્તિનું અવભાષક ચૈતન્ય હું છું. આ બંને ચૈતન્યમાં કોઈ ભેદ નથી, એટલે પ્રત્યેગાત્માને બ્રહ્મ કીધો છે. હું ઘડાને જોઉં, ઘટનો દ્રષ્ટા કહેવાઉં ત્યારે ઘટ દ્રષ્ટા છે ને હું છું, પ્રત્યેગાત્મા છું. અને ઘટને જે અવભાષિત કરે છે ચૈતન્ય, ઘટનું ઉપાદાન કારણ શું? ઘડાનું ઉપાદાન કારણ ઘડાનું ઉપાદાન કારણ અધિષ્ઠાન ચૈતન્ય કહેવાય. એટલે હું પ્રત્યેગાત્મા ઘડાને જે અવભાષિત કરે છે એ અધિષ્ઠાન ચૈતન્ય, એ બંને એક છે એવો કંઈક ઉપદેશ છે. પ્રત્યેગાત્મા બ્રહ્મ છે એનો. એટલે પ્રપંચનું અધિષ્ઠાન ચૈતન્ય એ જ પ્રપંચાકાર વૃત્તિનું અધિષ્ઠાન ચૈતન્ય છે. પ્રપંચાકાર વૃત્તિ મારામાં હોય, મારી બુદ્ધિમાં હોય, એ બુદ્ધિ વૃત્તિને જે ઉજાડે છે એ હું પ્રત્યેગાત્મા છું. પ્રપંચને જે ઉજાડે છે એ અધિષ્ઠાન ચૈતન્ય બ્રહ્મ છે,
અને બંને એક જ છે, બંને ચૈતન્ય એક જ છે. સુવેદ, હવે વૃત્તિ વ્યાપ્તિ અને ફળ વ્યાપ્તિનો આમાં ભાષ્યમાં આવે છે ઉલ્લેખ. વૃત્તિ વ્યાપ્તિ ફળ વ્યાપ્તિ ખબર જ છે આપણને. જેમ ઘટ આકારની વૃત્તિ મારામાં જન્મે એટલે હું ઘડાને જોઉં ત્યારે ઘટાકાર વૃત્તિ મારા મનમાં જન્મે છે અને એ ઘટાકાર વૃત્તિમાં ચૈતન્યનું પ્રતિબિંબ પડે અને ઘટાકાર વૃત્તિને જાણનારો ચિદાભાસ એવું કહે છે કે હું ઘડાને જાણું છું. એને ફળ વ્યાપ્તિ કહેવાય. મનોવૃત્તિ ઘટાકારે થાય એને વૃત્તિ વ્યાપ્તિ કહેવાય. એ ઘટાકારે પરિણિત થયેલી જે મનોવૃત્તિ છે એમાં ચૈતન્યનું જે પ્રતિબિંબ છે એ ચિદાભાસ ઘડાનો જે દ્રષ્ટા છે એ એવું કહે છે કે હું ઘડાને જાણું છું. એ હું ઘડાને જાણું એને ફળ વ્યાપ્તિ કહેવાય છે. હવે આપણને ખબર છે. હવે બ્રહ્મ જ્ઞાનના કિસ્સામાં જો ઘડો જડ છે, મારાથી જુદો છે, માટે વૃત્તિ વ્યાપ્તિ અને ફળ વ્યાપ્તિ બંનેની જરૂર છે જગતના પદાર્થોના જ્ઞાન માટે. જગતના પદાર્થો આવી રીતે ચિદાભાસ વડે ભાષિત થઈ રહ્યા છે. જગતના બધા પદાર્થો ચિદાભાસ વડે ભાષિત છે. આપણી મનોવૃત્તિઓ સાક્ષી ભાષ્ય છે, એટલે હું જ એને ઉજાળનાર છું. એટલે ઘડો જોઈએ ત્યારે આ ઘડો છે એવું આપણને થાય છે. જયારે અંતઃકરણમાં રાગ, દ્વેષ, કામ, ક્રોધ જન્મે ત્યારે આ કામ, આ ક્રોધ એવું નથી થતું. હું કામી, હું ક્રોધી એવું થાય છે. કારણ કે ઓલા ઘડો જે છે ને એ ચિદાભાસ એટલે કે આભાસ ભાષ્ય છે અને જયારે કામ, ક્રોધ, મનોવૃત્તિઓ જે છે બધી એ સાક્ષી ભાષ્ય છે. સાક્ષી એને પ્રકાશે છે અને ઓલું ચિદાભાસ ઘડાને પ્રકાશે છે. એટલા માટે આ એવું ઘડાનું જ્ઞાન થાય છે. જયારે હું કામી એવી રીતે આપણને જ્ઞાન થાય છે. તો હવે સુવેદ જાણવું, બ્રહ્મને સુવેદ જાણવું એટલે ફળ વ્યાપ્તિ થવાની નથી. બ્રહ્મ જ્ઞાનના કિસ્સામાં મેં બ્રહ્મને જાણી લીધું છે એવું અભિમાન ચિદાભાસને ના થવું જોઈએ. ઘડો તો જડ છે માટે ચિદાભાસ એને પ્રકાશે છે, પરંતુ બ્રહ્મ સ્વયં પ્રકાશ છે, એને ચિદાભાસ કઈ રીતે જાણી શકે? એટલે ચિદાભાસ બ્રહ્મ કે મેં બ્રહ્મને જાણી લીધું છે એ અભિમાન જ છે ખાલી. એટલે આત્માનું બ્રહ્મત્વ ન જાણવા રૂપી અજ્ઞાન. હું અત્યારે બ્રહ્મને જાણતો નથી, એટલે કે હું મને પૂર્ણ માનતો નથી, પૂર્ણ સ્વરૂપે જાણતો નથી. તો મારા સ્વરૂપનું જે અજ્ઞાન છે એ તત્વમસી કે મહાવાક્યના ઉપદેશ, આગમ વાક્યના ઉપદેશથી નિવૃત્ત થઈ જાય. હું મારા પૂર્ણ સ્વરૂપને જાણતો નથી, હું મારા બ્રહ્મત્વને જાણતો નથી. તો આ જે અજ્ઞાન છે મારા સ્વરૂપનું, એ અજ્ઞાન વૃત્તિ વ્યાપ્તિથી જતું રહે. જો ઘટને જોઈએ તો વૃત્તિ વ્યાપ્તિ છે ને ઘડાના અજ્ઞાનને દૂર કરે છે અને ફળ વ્યાપ્તિ ઘડાને પ્રકાશે છે. એટલે વૃત્તિ વ્યાપ્તિ અજ્ઞાનની નિવૃત્તિ કરે, એટલે ફળ વ્યાપ્તિ ઘડાને પ્રકાશે, ઘડાને જણાવે. હવે બ્રહ્મ જ્ઞાનના કિસ્સામાં શું થાય છે? હું બ્રહ્મને મારા આત્મ સ્વરૂપે જાણતો નથી, એટલે કે હું મને પૂર્ણ સ્વરૂપે જાણતો નથી. એ જે અજ્ઞાન છે મારા સ્વરૂપનું, એ સ્વરૂપનું અજ્ઞાન મહાવાક્યના ઉપદેશની વિચારણાથી દૂર થઈ જાય. અજ્ઞાન નિવૃત્તિ વિચારણાથી, વેદાંત વિચારણાથી દૂર થઈ જાય. અજ્ઞાન નિવૃત્તિ થાય પછી જેમ ચિદાભાસ ઘડાને પ્રકાશે એવી રીતે બ્રહ્મને જાણવાની પછી જરૂર નથી. એકવાર અજ્ઞાન નિવૃત્તિ, આવરણ દૂર થઈ ગયું પછી તો બ્રહ્મ સ્વયં પ્રકાશ છે જ, એનો સાક્ષાત્કાર કે અનુભવ છે જ. પછી જે છે ને એ બ્રહ્મ જ છે. એની ઓળખાણ આ મહાવાક્યોથી કરાવે છે ગુરુજી. એટલે કે એકવાર વાદળ હટી ગયા પછી જે છે એને સૂરજ, એ સૂરજ છે એવું કઈ રીતે ખબર પડે? તો ત્યાં લક્ષણ કામ કરે છે, જે લક્ષણ પ્રમાણાભ્યામ વસ્તુ સિદ્ધિમાં. હવે હું સૂરજને જાણતો નથી, એકવાર વાદળ હટી ગયા મારા પ્રયત્નથી, પછી જે છે એ તો સૂરજ છે, એ આપણને વ્યવહારમાં ખબર છે. પરંતુ એકવાર અજ્ઞાનનું આવરણ હટી જાય પછી જે છે ને એની ઓળખાણ આ લક્ષણ વાક્યો કે મહાવાક્ય કરાવે છે કે એ આવરણ વગરનું જે ચૈતન્ય ભાસી રહ્યું છે એ બ્રહ્મ છે. એટલે બ્રહ્મ જ્ઞાનનો કિસ્સામાં આવી રીતે જ્ઞાન થાય છે.
વૃત્તિ વ્યાપ્તિ અજ્ઞાનની નિવૃત્તિ કરી નાખે. પછી મહાવાક્યોની જે ઓળખાણ છે એ જે ઉદ્ભાસિત ચૈતન્ય છે એનું બ્રહ્મત્વનું જ્ઞાન કરાવે છે. પછી જે પ્રકાશે છે એ બ્રહ્મ છે એવો ઉપદેશ છે ગુરુજીનો, એકવાર અજ્ઞાનની નિવૃત્તિ થાય પછી. એટલે ઉપદેશજન્ય વૃત્તિથી અજ્ઞાનની નિવૃત્તિ થઈ જાય, એટલે કે વૃત્તિ વ્યાપ્તિ થાય છે. એ અજ્ઞાનની નિવૃત્તિ જ જ્ઞાત આત્માનું બ્રહ્મત્વ છે. એકવાર અજ્ઞાનની નિવૃત્તિ થાય પછી મને બ્રહ્મના જ્ઞાન માટે શું કરવાનું? તો એવું નથી. અજ્ઞાનની નિવૃત્તિ જ જ્ઞાત આત્માનું બ્રહ્મત્વ છે. અજ્ઞાનની નિવૃત્તિ એ જ જ્ઞાત આત્માનો સાક્ષાત્કાર છે કે બ્રહ્મત્વ છે. જો બ્રહ્માકાર વૃત્તિ આપણે પ્રયત્નપૂર્વક હું બ્રહ્મ છું, હું પૂર્ણ છું, મારામાં ત્રણેય કાળે આ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ કોઈ અવસ્થા નથી, એ માત્ર અધ્યારોપિત છે. આ ભિખારી કે ભિખારીનો વેશ, કાર્યકરણ સંગાતનો વ્યવહાર બધું મારામાં અધ્યારોપિત છે આવો વિચાર કરું તો બ્રહ્માકાર વૃત્તિ જે જન્મે, તો બ્રહ્માકાર વૃત્તિ એટલે અખંડાકાર કારિતા વૃત્તિ, આવી રીતે બધું કહેવામાં આવે છે. ટેકનિકલ વર્ડ છે અખંડાકાર કારિતા વૃત્તિ. એટલે બ્રહ્માકાર વૃત્તિ એટલે બ્રહ્મનો કોઈ આકાર છે તો બ્રહ્માકાર વૃત્તિ એવું નામ આપ્યું છે. તો નથી બ્રહ્મમાં કોઈ આકાર અને નથી બ્રહ્માકાર વૃત્તિમાં કોઈ વસ્તુતા. જો બ્રહ્માકાર વૃત્તિ એક સાચી વસ્તુ નથી, વસ્તુ સત્યતા નથી બ્રહ્માકાર વૃત્તિમાં. બ્રહ્માકાર વૃત્તિ એ માત્ર ઉત્પાદિત મિથ્યા વૃત્તિ છે. જો જેવો યક્ષ તેવો બલિ. અજ્ઞાન નામની વસ્તુ સાચી હોત તો બ્રહ્મ જ્ઞાન સાચું કહેવાય. એટલે અજ્ઞાનની નિવૃત્તિ એ જ બ્રહ્મ જ્ઞાન છે. કલ્પનાની નિવૃત્તિ માટે, કલ્પિત અજ્ઞાનની નિવૃત્તિ માટે એક સાચી કલ્પના કરવાની છે. કલ્પનાની જ નિવૃત્તિ કરો. હું અજ્ઞાની છું એ કલ્પના જ છે મારી, તો હું જ્ઞાની છું એવી એક કલ્પના જ સાચી કલ્પના કરવાની છે, જાણે કે જે આ જુઠ્ઠી કલ્પનાને દૂર કરી નાખે. અથવા તો સાચી નહીં પણ પ્રબળ કે દ્રઢ કલ્પના, શાસ્ત્રના આધારે ઉત્પન્ન થયેલી એક દ્રઢ કલ્પના જ છે. આ બ્રહ્માકાર વૃત્તિ, એના વડે કલ્પિત અજ્ઞાનની નિવૃત્તિ થાય છે, સાચા અજ્ઞાનની નહીં. બ્રહ્માકાર વૃત્તિ વડે કલ્પિત અજ્ઞાનની જ નિવૃત્તિ થાય છે. અજ્ઞાન વાસ્તવિક હોત તો એની નિવૃત્તિ માટે વાસ્તવિક જ્ઞાનની જરૂર પડે. કોઈ પ્રમાણ વગર જ અજ્ઞાનની કલ્પના થઈ છે. અજ્ઞાન આવ્યું ક્યાંથી, કેમ આવ્યું, ક્યારે આવ્યું? તો અજ્ઞાનની કલ્પના પ્રમાણ વગર થયેલી છે. કોઈ પ્રમાણ નથી. કોઈ પ્રમાણ એવું સિદ્ધ ના કરી શકે કે અજ્ઞાન છે. પ્રત્યક્ષ અનુમાન આ તે બધું કોઈ પ્રમાણ એવું સિદ્ધ ના કરી શકે કે અજ્ઞાન છે. પ્રમાણ વગર જ અજ્ઞાનની કલ્પના થઈ છે. મારો પ્રત્યક્ષ અનુભવ છે કે હું અપૂર્ણ છું. એટલે કોઈ પ્રમાણ વગર અજ્ઞાનની કલ્પના થઈ છે. અજ્ઞાન પ્રમાણ સિદ્ધ નથી, એ અનુભવ સિદ્ધ છે. નૈસર્ગિકો એમ લોક વ્યવહાર, અનુભવ સિદ્ધ અજ્ઞાન છે. માટે કલ્પિત અજ્ઞાનના નિવર્તન માટે, નિષેધ માટે બ્રહ્માકાર વૃત્તિની જરૂર છે. વાસ્તવિક અનુભૂતિની જરૂર નથી. એ તો હું પોતે જ છું. તો આ ગુરુનો ઉપદેશ, આગમ વાક્યના આ બધું મિથ્યા જ છે. તો મિથ્યા વસ્તુ બી જગાડવામાં કામ આવે. જેમ કે આપણે સ્વપ્નમાં હોઈએ, આમ ઘોર જંગલમાં હોઈએ, ખબર પડી આ તો કોઈ જંગલી પશુ મારી સામે આવે છે, અને થોડું જોયું તો વાઘ જ આવે છે દોડતો દોડતો. આપણે પણ ખૂબ દોડ્યા, એટલા ઝડપથી દોડીએ છીએ અને પછી વાઘે તરત જોરથી છેલ્લે મારા ઉપર તરાપ મારી અને પછી હું જાગી ગયો. તો સ્વપ્નનો ખોટે ખોટો વાઘ આપણને જગાડવામાં કામ આવે છે ખરો. એટલે આ સ્વપ્નનો, એટલે કે ગુરુજીનો ઉપદેશ, મહાવાક્યનો ઉપદેશ જે છે એ આ વાઘ જેવો જ છે, જે આપણને જગાડવામાં કામ આવે છે. એટલે બ્રહ્માકાર વૃત્તિ જે છે એ વાઘ જેવી છે. એ આપણને જગાડીને પોતે જતી રહે, એ સાચી વસ્તુ નથી. એટલે અજ્ઞાન કલ્પિત છે, માટે કલ્પિત અજ્ઞાનની નિવૃત્તિ માટે એક પ્રબળ દ્રઢ કલ્પના કરવાની છે, હું બ્રહ્મ છું એની. હા, આપણે કોઈ કર્મથી, કોઈ ઉપાસનાથી, કોઈ યોગ કે નિધિધ્યાસનથી
સમાધિ કે પ્રત્યક્ષ કે અનુમાન પ્રમાણથી એવું માન્યું નથી કે હું અજ્ઞાની છું. કોઈ પ્રમાણથી કોઈ કર્મ કરીએ છીએ એટલે માટે હું અજ્ઞાની છું એવું માન્યું છે આપણે, કે હું સવારે શાક સમારું એટલે હું અજ્ઞાની છું. એટલે કે કોઈ કર્મથી નક્કી નથી થતું કે હું અજ્ઞાની છું. કર્મ ઉપાસના કંઈ કર્યું નથી આપણે અજ્ઞાની થવા માટે. એટલે પરિચ્છિન્નત્વની કલ્પના જે છે આપણી, હું પરિચ્છિન્ન છું, અલ્પ છું, હું બ્રહ્મ નથી, હું અપૂર્ણ છું, એ કલ્પના નિરાધાર છે, એનો કોઈ આધાર નથી, આશ્રય નથી. એને દૂર કરવા સાચા પ્રમાણની જરૂર છે ખાલી. એટલે એક કલ્પનાને દૂર કરવા માટે બીજી કલ્પનાની ઉત્પત્તિ માત્ર અપેક્ષિત છે. એટલે બીજી કલ્પનાને અભિમાનનો હેતુ બનાવીશું આપણે તો એ પહેલી કલ્પનાની જેવી જ દુઃખ આપશે. જો બીજી કલ્પના એટલે કે બ્રહ્માકાર વૃત્તિ, એની ઉત્પત્તિ જ માત્ર વૃત્તિ વ્યાપ્તિ જ માત્ર કરવાની છે. બ્રહ્માકાર વૃત્તિ એટલે વૃત્તિ વ્યાપ્તિ, એ અજ્ઞાનને નાશ કરી નાખે. એ બીજી કલ્પનાને અભિમાનનો હેતુ નથી બનાવવાનો કે હું બ્રહ્મને જાણું છું એવું. બીજી કલ્પનાને અભિમાનનો હેતુ બનાવીશું આપણે તો એ પહેલી કલ્પનાની જેમ જ દુઃખી કરશે. પહેલી કલ્પના એટલે અજ્ઞાન, હું અજ્ઞાની છું, અપૂર્ણ છું, કેવું દુઃખ આપી રહી છે આપણને આ કલ્પના. એટલે પહેલી કલ્પનાને દૂર કરવા બીજી કલ્પનાની ઉત્પત્તિ જ માત્ર કરવાની છે, બીજી કલ્પનાનું અભિમાન કરવાનું નથી. બ્રહ્મત્વની કલ્પના માટે આ વાક્ય મહાવાક્યજન્ય જ્ઞાન જોઈએ. એ જ મુખ્ય કે સાક્ષાત સાધન છે, બીજું કંઈ નહીં. વાક્યનો અર્થ સમજવા માટે, મહાવાક્યનો અર્થ સમજવા માટે જે કરવું પડે ને એ કરવાનું. યોગ, ઉપાસના, કર્મયોગ, ગમે તે બધું ચંચળતા હોય, ગમે આસન સિદ્ધ કરવું હોય કે ગમે તે, એ બધો પ્રયત્ન વાક્યનો અર્થ સમજવા માટે છે. વાક્યનો અર્થ સમજીને બ્રહ્મને જાણવા માટે આ બધા પ્રયત્નો નથી. ચિત્તને વાસના શૂન્ય બનાવવા માટે ભક્તિ, નિધિધ્યાસન બધું કામનું છે. વાક્યનો અર્થ સમજવા માટે, તત્વમસી મહાવાક્યનો અર્થ સમજી શકું ને એના માટે આ બધા સાધનો છે. પછી તત્વમસી મહાવાક્ય બ્રહ્મત્વનો ઉપદેશ કે જ્ઞાન કરાવશે. તત્વમસી મહાવાક્ય દ્વારા બ્રહ્મત્વના બોધ માટે એકેય સાધન નથી. પછી ભક્તિ, કર્મયોગ, આસન, યોગ, આ બધા કોઈ સાધન નથી. તત્વમસી મહાવાક્યનો અર્થ સમજી શકું એના માટે આ બધું છે. તત્વમસી મહાવાક્ય બ્રહ્મનું જ્ઞાન કરાવે એના માટે એક સાધનો નથી. એ નિરપેક્ષ પ્રમાણ છે. મહાવાક્યને બીજા કોઈ પ્રમાણની આવશ્યકતા નથી. મહાવાક્ય સાક્ષાત પ્રમાણ છે. મહાવાક્ય પોતાનો અર્થ મારા મનમાં જન્માવે, એ મારા મનને સંસ્કૃત કરવા માટે બીજા બધા સાધનો છે. કર્મ છે, ઉપાસના છે, ભક્તિ છે, નિધિધ્યાસન છે, કર્મયોગ, આ તે બધું. એટલે મહાવાક્યના અર્થને મારું મન સમજી શકે, મારી બુદ્ધિ સમજી શકે એવી સંસ્કૃત બુદ્ધિમાં મહાવાક્ય બ્રહ્મત્વનો બોધ કરાવે છે. તો બુદ્ધિને, મનને સંસ્કૃત કરવા માટે બીજા બધા સાધનો છે નહીં કે બ્રહ્મત્વના બોધ માટે. બ્રહ્મત્વના બોધ માટે તો મહાવાક્ય એક જ સાધન, સાક્ષાત સાધન છે. હવે બ્રહ્મને સુવેદ જાણવું એટલે વૃત્તિનું અભિમાન ના હોવું જોઈએ. એટલે કે વૃત્તિમાન બનવાનું નથી. વૃત્તિમાન તો જીવ જ છે, એ સાભાસ અહંકાર જ છે. અભિમાનને હંમેશા મૃત્યુનો ડર રહેવાનો જ. અભિમાનને જ જીવવાની ઈચ્છા છે, અભિમાનને જ જ્ઞાનની ભૂખ છે, અભિમાનને જ તૃપ્તિની ઝંખના છે, આનંદની ઝંખના છે. એટલે કે હું બ્રહ્મને જાણી લીધું છે, મેં કે બ્રહ્મને જાણું છું એવું અભિમાન જે છે એ તો આપણને આ બધી સમસ્યાઓમાં ઉલટાનું વધારે ખૂંપાવનારું છે. અભિમાન હંમેશા ભૂખ્યું જ રહેવાનું. એને જીવવાની ઈચ્છા છે, અભિમાનને જ જ્ઞાનની ભૂખ છે અને અભિમાનને જ આનંદની તૃપ્તિની ઝંખના છે. કે હું બ્રહ્મને જાણું છું એવું અભિમાન ન થવું જોઈએ. એ અભિમાન હંમેશા અધૂરું જ રહેવાનું છે. એ હંમેશા જીવ જ છે અભિમાન વાળો. એટલે હું બ્રહ્મ છું એ વૃત્તિ, બ્રહ્માકાર વૃત્તિ ઉત્પન્ન થાય મહાવાક્યના ઉપદેશથી, ત્યારે એ પરિચ્છિન્નત્વ જીવત્વને બાધિત કરી નાખે અને સ્વયં પોતે બાધિત થઈ જાય.
આત્મબોધમાં જેમ ઓલી ફટકડીનું ઉદાહરણ આપ્યું કે બધો કચરો લઈને ફટકડી પોતે પણ નીચે ડોલમાં બેસી જાય, એવી રીતે બ્રહ્માકાર વૃત્તિ સ્વયં ઉદય પામે. જેમ કે ઓલો વાઘ આપણી ઉપર તરાપ મારે અને આપણને જગાડીને પછી જાગ્રતમાં જોડે આવે, કઈ ના આવે. એવી જ રીતે બ્રહ્માકાર વૃત્તિ આપણને બોધ કરાવીને પોતે પણ શમી જાય. એ બ્રહ્માકાર વૃત્તિ શેમાં શમી જાય? સ્વયં પ્રકાશ અધિષ્ઠાન બ્રહ્મ ચૈતન્યમાં જ એ શમી જાય. એ જેવું અજ્ઞાનને નિવૃત્ત કરે ત્યારે સ્વયં પ્રકાશ જે બ્રહ્મ છે પ્રત્યેગાત્મા સ્વરૂપે પ્રકાશે છે અને એમાં બધી વૃત્તિઓ બાધિત થઈ જાય છે. પછી યદસ્ય ત્વમ યદસ્ય દેવેશુ એવું બધું જે કીધું છે, એટલે ઇદમ તત અને અહમ. ઇદમ તરીકે જગતનું જે રૂપ છે, જગતનામાં કોઈને હું બ્રહ્મ તરીકે, કોઈ એક મહાન વિભૂતિ વાળી વસ્તુ છે, એ બ્રહ્મનું અધિભૂત રૂપ છે જગત. પછી તત એટલે કે ઈશ્વર એ અધિદૈવ રૂપ છે અને અહમ જીવ એ આધ્યાત્મિક રૂપ છે. આ ત્રણ વસ્તુ રૂપે બ્રહ્મને જાણવું એ અધૂરું જ્ઞાન છે. અધિભૂત, અધિદૈવ, આધ્યાત્મિક એ અંતઃકરણની ઉપાધિથી બ્રહ્મના રૂપની કલ્પના થયેલી છે. જેમ કે અભિનેતાને આપણે ભિખારી રૂપે, રાજા રૂપે કે સેવક રૂપે જાણીએ તો એ ઔપાધિક રૂપ છે, એ અભિનેતાનું સાચું રૂપ નથી. એવી રીતે યદસ્ય ત્વમ યદસ્ય દેવેશુ, કે તારામાં તારી સમજને અથવા તો કોઈક દેવતાને તે બ્રહ્મ માની લીધું હોય તો અથનુ મીમાંસમ એવતે, તો તારા માટે બ્રહ્મ વિચારણીય છે. લૌકિક દ્રષ્ટિથી વિષય બને છે બ્રહ્મ જગત રૂપે. દિવ્ય દ્રષ્ટિથી બ્રહ્મ એટલે કે વિષય બને ત્યારે એને ઈશ્વર કહેવાય. અને બંને દ્રષ્ટિને હું રૂપે જે જોવા વાળો છે તે અહમ. આ ત્રણેય રૂપો બ્રહ્મના ઔપાધિક છે. આ ત્રણેય વડે જે ઉપલક્ષિત થાય છે, અધિષ્ઠાન જે છે ત્રણેયનું, એ હું પ્રત્યેગાત્મા બ્રહ્મ છે. એટલે યદસત્યમ યદસ્વ દેવેશુ એટલે બ્રહ્મનું કોઈ કાલ્પનિક રૂપ ને આપણે બ્રહ્મનું પૂર્ણ સ્વરૂપ માની બેસીએ નહીં. એના માટે આચાર્ય કહે છે કે એ તો અલ્પ જ છે. એ બ્રહ્મ, હું બ્રહ્મને જાણું છું એવું જે અભિમાન છે એ તો દુઃખી જ કરનારું છે. એ અભિમાનમાંથી મુક્ત થવાનું છે. તો યદસ્ય ત્વમ યદસ્યમ દેવેશુ એ થઈ ગયું. પછી તે મન્યે વિદિતમ એટલે કે પછી શિષ્યએ વિચાર કર્યો કે હકીકતમાં શું મારી ક્યાં ભૂલ થઈ છે. અને પછી શિષ્ય પ્રત્યયત્રય સંગતિ આવો શબ્દ આવે છે કે જે શ્રુતિનો જે ઉપદેશ હતો, અન્ય દેવ તદ વિદિતાદ અથો અવિદિતાદ અધિ, આગમ વાક્ય, એને જ આચાર્યએ આવી રીતે શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનોયત વગેરે રૂપે સમજાવ્યું. અને એ જ હવે મારા અનુભવનો, મારા અનુમાન વડે, તર્ક વડે મેં જાણ્યું. ત્યારે આ પ્રત્યયત્રય સંવદી એટલે શિષ્ય પોતે કહે છે કે મને લાગે છે કે બ્રહ્મને મન્યે વિદિતમ, મને બ્રહ્મનું જ્ઞાન છે એવું હું માનું છું. આવું શિષ્ય પછી વિચારીને કહે છે. તો એ બીજા મંત્રમાં આવે છે. બીજા મંત્રમાં શિષ્ય જવાબ આપે છે. મન્યે વિદિતમ શિષ્ય કહે છે. તો શિષ્ય કઈ રીતે પોતાનો જે અનુભવ છે, પોતાનું જે સમજ છે એ પ્રગટ કરે છે. તો બીજા મંત્રમાં કીધું નાહમ મન્યે સુવેદેતી નો ન વેદેતિ વેદ ચ, યોનસ તદ્વેદ તદ્વેદ નો ન વેદેતિ વેદ ચ. ન જો 4 વાક્ય છે. અહમ સુવેદ ઇતિ ન મન્યે, નાહમ મન્યે સુવેદ ઇતિ, અહમ સુવેદ ઇતિ ન મન્યે, હું સારી રીતે બ્રહ્મને જાણું છું, ઇતિ ન મન્યે એવું હું માનતો નથી. હું બ્રહ્મને સારી રીતે જાણું છું એવું હું માનતો નથી. ન વેદ ઇતિ ઉ ન મન્યે, બ્રહ્મને નથી જાણતો એવું પણ હું માનતો નથી. ન વેદ ઇતિ ન મન્યે અને ખરેખર નથી જાણતો, ઉ એટલે ખરેખર નથી જાણતો એવું પણ હું માનતો નથી. વેદ ચ જાણું પણ છું. અને પછી ભાષ્યકાર છે ને ત્યાં નો ન વેદેતિ વેદ ચ માં વાક્ય પૂરું થઈ ગયું પહેલું ઉપનિષદનું. પણ ભાષ્યકાર પોતે વેદ ચ પછી ન વેદ ચ એવું પણ ઉમેરે છે.
એટલે નાહમ મન્યે સુવેદેતી પહેલું વાક્ય, નો ન વેદ ઇતિ મન્યે એ બીજું વાક્ય, નો ન વેદ એ પછી ત્રીજું વાક્ય વેદ ચ એ ત્રીજું વાક્ય, અને ચોથું વાક્ય છે ન વેદ ચ એટલે કે નથી પણ જાણતો. વેદ ચ એટલે જાણું પણ છું, અને ન વેદ ચ એટલે નથી પણ જાણતો. એટલે કુલ 4 વાક્યો છે. આવી રીતે પહેલું જે ઉપનિષદનું પહેલું પ્રથમ જે પંક્તિ છે એમાં 4 વાક્યો જાણે કે રહેલા છે. અહમ સુવેદ ઇતિ ન મન્યે, હું બ્રહ્મને સારી રીતે જાણું છું એવું હું નથી માનતો, પહેલું. પછી ન વેદ, નો ન વેદ જે લખેલું છે, ન વેદ ઇતિ ન ઉમન્યે એટલે કે નથી જાણતો એવું પણ નથી. વેદ ચ જાણું પણ છું, ન વેદ ચ નથી પણ જાણતો. આવી રીતે 4 વાક્યો શિષ્ય બોલે છે. પછી કહે છે કે યોનસ તદ્વેદ તદ્વેદ, અમારા આ બ્રહ્મચારી આ બધા શિષ્યોમાંથી જે મારા આ વાક્યને જાણે છે, હું જેવી રીતે જાણું છું એવી રીતે જે જાણે છે, યો નહ અમારામાંથી, નહ એટલે અસ્માકમ અમારામાંથી, તદ્વેદ તેને આવી રીતે જાણે બ્રહ્મને, તદ્વેદ તે જ જાણે છે, નો ન વેદેતી વેદ છે. જે આવી રીતે નથી જાણતું એ ખરેખર જાણતો નથી. હવે પહેલું વાક્ય જે છે, હું સારી રીતે બ્રહ્મને જાણું છું એવું નથી માનતો, એટલે શું કે હું વેદ્ય વિષય રૂપે બ્રહ્મને નથી જાણતો, હું વિદિત રૂપે બ્રહ્મને નથી જાણતો. જો આગમ વાક્યને જે શિષ્ય પોતાના શબ્દોમાં રજૂ કરે છે, આગમ વાક્ય જે છે અન્ય દેવ તદ વિદિતાદ અથો અવિદિતાદ અધિ, એ આગમ વાક્યને જે શિષ્ય પોતાના શબ્દોમાં રજૂ કરે છે કે હું બ્રહ્મને વેદ્ય વિષય રૂપે નથી જાણતો, એટલે કે વિદિત રૂપે જાણતો નથી. કારણ કે બ્રહ્મને જાણવું કઠિન છે, બ્રહ્મને જાણવું કઠિન છે, પરંતુ એને હું વિદિત રૂપે નથી જાણતો. તો હા, વિદિત રૂપે નથી જાણતો, વેદ્ય વિષય રૂપે નથી જાણતો, એટલે કે સુવેદ નથી માનતો હું બ્રહ્મને. જો સુવેદ હંમેશા મારાથી જુદી ઘડા જેવી વસ્તુ જ સુવેદ બની શકે જે જડ હોય. એટલે હું સારી રીતે જાણું છું એવો વ્યવહાર હંમેશા ઘડા જેવી મારાથી જુદી વસ્તુઓ માટે જ થઈ શકે. એટલે બ્રહ્મને હું ઘડા જેવું નથી સમજતો કે જેને હું સારી રીતે જાણી શકું, જેને દ્રષ્ટા અને દ્રશ્યના ભેદ સાથે જાણી શકું, એવું હું બ્રહ્મને નથી માનતો. એટલે કે બ્રહ્મને વિદિત રૂપે હું નથી જાણતો. તો પછી અવિદિત રૂપે જાણે છે કે ના, ન વેદ ઇતિ ન મન્યે, કઠિન હોવા છતાં પણ મને બ્રહ્મનું જ્ઞાન નથી એવું નથી. બ્રહ્મનું જ્ઞાન અત્યંત દુર્વિજ્ઞેય છે, તો બ્રહ્મને તે નથી જાણતો એવું નથી. બ્રહ્મનું જ્ઞાન મને નથી એવું નથી, એવું હું નથી માનતો. એટલે નથી જાણતો એવું નથી માનતો હું. નો ન વેદ ઇતિ ન ઉમન્યે, નથી જાણતો એવું નથી માનતો હું. આગમ વાક્યથી બ્રહ્મનું આત્મ સ્વરૂપે જ્ઞાન મને થયેલું છે. આગમ વાક્યથી આત્મ સ્વરૂપનું જ્ઞાન મને બ્રહ્મનું આત્મ સ્વરૂપે જ્ઞાન થયેલું છે. એટલે કે બ્રહ્મનું જ્ઞાન મને નથી એવું હું નથી માનતો. એટલે કે શું, તો વેદ છે સંશય વગરનું જ્ઞાન છે મને. વેદ છે હું બ્રહ્મને જાણું છું, સંશય વગરનું જ્ઞાન છે. મારા જ્ઞાનમાં કોઈ સંશય નથી, અત્યંત સ્પષ્ટ જ્ઞાન છે મારું કે હું બ્રહ્મ જ છું એવું જ્ઞાન મને છે. વેદ ચ એટલે કોઈ સંશય વગરનું મને બ્રહ્મ જ્ઞાન છે, એટલે કે કોઈ સંશય વગર હું બ્રહ્મને જાણું છું. એટલે કે હા, બ્રહ્મને આત્મ સ્વરૂપે જાણું છું હું. વેદ ચ નો આ અર્થ છે. અને ન વેદ ચ જે ભાષ્યકારે ચોથું ઉમેરેલું છે, એટલે ઉપાધિ વાળા બ્રહ્મના સ્વરૂપને નથી જાણતો, પરિચ્છિન્ન રૂપે નથી જાણતો. અવિષયતયા બ્રહ્મને જાણું છું, ભેદવાળા બ્રહ્મને હું નથી જાણતો, એટલે કે વિદિત રૂપે નથી જાણતો. એટલે જે આગમ વાક્ય હતું અન્ય દેવ તદ વિદિતાત, એ બ્રહ્મ વિદિત થી અન્ય છે, વિદિત થી જુદું છે. એનો જે શિષ્ય નાહમ મન્યે સુવેદેતી થી અર્થ કરે છે. બ્રહ્મ વિદિત થી જુદું છે, એટલે કે શિષ્ય કહે છે કે હું બ્રહ્મને વિદિત સ્વરૂપે જાણતો નથી. નાહમ મન્યે સુવેદેતી. પછી આગમ વાક્ય શું હતું, અન્ય દેવ અથો અવિદિતાદ અધિ,
બ્રહ્મ અવિદિતથી જુદું છે. એટલે નો ન વેદેતી એ જે શિષ્યનું વાક્ય છે કે બ્રહ્મ મને અવિદિત નથી, એટલે કે આત્મ સ્વરૂપે તો હું એને જાણું છું. હું બ્રહ્મને નથી જાણતો એવું નથી, બ્રહ્મને આત્મ સ્વરૂપે જાણું છું. એટલે આવી રીતે આગમ વાક્યને જ શિષ્યએ પોતાના શબ્દોમાં સમજાવ્યું છે. હું બ્રહ્મને સુવેદ નથી માનતો, એટલે કે બ્રહ્મને વિદિત કરતા વિષય રૂપે નથી જાણતો, વિદિત સ્વરૂપે નથી જાણતો. અને નો ન વેદેતી એટલે આત્મતયા જાણું છું, અવિદિત રૂપે નથી જાણતો. બ્રહ્મ અજ્ઞાત નથી. જો બ્રહ્મ જ્ઞેય નથી, જ્ઞેય એટલે વિષય, દૃશ્ય, જડ એવું નથી. બ્રહ્મ જ્ઞેય નથી. તો બ્રહ્મ જ્ઞેય નથી એટલે કે વિદિત નથી, એટલે કે જે વસ્તુ જણાશે ને એનો હું દ્રષ્ટા હોઈશ, એટલે મારાથી એ જુદું દ્રશ્ય જડ થઈ જશે. એટલે બ્રહ્મ જ્ઞેય નથી. તો બ્રહ્મ અજ્ઞેય છે, અવિદિત છે, તો કે અવિદિત પણ નથી, એટલે કે ન જણાયેલી વસ્તુ પણ નથી. જ્ઞાત અને અજ્ઞાત બંનેને ઉજાળનારું છે બ્રહ્મ. એટલે જ્ઞાત અને અજ્ઞાત એટલે કે વિદિત અને અવિદિત બંનેને જે ઉજાળે છે એ કોણ છે? તો હું પોતે. એટલે હું જ પોતે આગમ વાક્યનો અર્થ છે. અન્ય દેવતાદ વિદિતાદ અથવા અવિદિતાદ અધીને શોધવા જઈશું આપણે કે કોણ છે આવું કે જે વિદિતથી જુદું હોય અને અવિદિતથી જુદું હોય. તો એ તો સ્વતઃ પ્રકાશ હું જ હોઉં. એટલે જે વિદિતનો બાદ કરનારો છે, જે અવિદિતનો બાદ કરનારો છે, એ નિષેધ કરનારો ચૈતન્ય જ બ્રહ્મ છે. એટલે વિદિત અને અવિદિતથી આવું જે જુદું છે એમ શિષ્ય શું કરે છે? આચાર્ય અને આગમના ઉપદેશને અનુમાન અને અનુભવથી. શિષ્યએ પોતે ઘણા અનુમાન લગાડ્યા, શિષ્યએ અનુભવ પણ કર્યો. એટલે આચાર્ય અને આગમના ઉપદેશને જ શિષ્યએ અનુમાનથી, તર્કથી, યુક્તિ વડે જાણ્યો. અનુભવ જોડીને શિષ્ય પોતાની અભિવ્યક્તિ કરે છે. આને પ્રત્યયત્રય સંગતિ કહેવાય. જે આગમ વાક્યનો ઉપદેશ હતો એ જ આચાર્યનો હતો, ન તત્ર ચક્ષુર્ગચ્છતિ વગેરે, અને એ જ શિષ્યએ નાહમ મન્ય સુવેદેતીથી રજૂ કર્યો. એટલે કે હા, આચાર્ય સાચું કહે છે. સ્વામીજી આમાં કેનોપનિષદમાં બહુ સરસ કીધું હતું કે શિષ્યનો જે પ્રત્યય છે એ એવું ના હોવો જોઈએ કે હા આચાર્ય અને આગમ વાક્ય સાચું બોલે છે એટલે સાચું કહે છે, ઇટ મેક સેન્સ એટલે સાચું કહે છે, એવું નહીં. શિષ્યની પ્રત્યય કે એવો નથી. શિષ્યની અભિવ્યક્તિ કેવી હોવી જોઈએ કે જે આગમ વાક્ય છે એ જ પ્રમાણે મારો અનુભવ છે. મારા અનુભવને સાચો ઠેરવવા આગમ વાક્ય કે આચાર્યનું વાક્ય નથી. આચાર્યનો ઉપદેશ અને આગમ વાક્ય પ્રમાણે હું અનુભવું. હા, મારો પણ અનુભવ છે કે હું બ્રહ્મ છું એવું નથી. કારણ કે આગમ વાક્યનો ઉપદેશ અન્ય દેવતદ વિદિતાદ હતો અવિદિતાદ અધિ છે, એને જ આચાર્ય શ્રોત્રસ્ય શ્રોત્રમ ન તત્ર ચક્ષુર્ગચ્છતિ દ્વારા કીધું, અને એ પ્રમાણે જ મારો અનુભવ છે. એટલે મારા અનુભવ પ્રમાણે આગમ વાક્ય કે આચાર્યનો ઉપદેશ છે એવું નથી. આચાર્યનો ઉપદેશ અને આગમ વાક્ય પ્રમાણે મારો અનુભવ છે. હા, હું અનુભવું છું કે આચાર્ય સાચું કહે છે એવું નહીં. આચાર્ય જે કહે છે એ પ્રમાણે મારો અનુભવ છે. આ સ્વામીજીએ આ કેનોપનિષદનું વાક્ય ભાષ્ય લીધું ને ત્યારે એમાં કીધું હતું. એટલે આ બીજો મંત્ર છે એ પણ થયું. આપણે ખાલી થોડી થોડી જે સમજ છે એ જ આપણે જોઈએ છીએ. પછી ત્રીજું છે યસ્યા મતમ તસ્ય મતમ મતમ યસ્ય ન વેદસઃ અવિજ્ઞાતમ વિજાનતામ વિજ્ઞાતમ અવિજાનતામ. હવે આ પણ બધું આમ બધું ભેગું ભેગું થયેલું હોય ને એવું જ જણાય છે. એટલે થોડુંક સમજી લઈએ. યસ્ય અમતમ. હવે મતમ એટલે કે વિચારાયેલું, જ્ઞાન થયેલું, જાણેલું. એટલે મતમ એટલે વિદિત થઈ ગયેલું, જાણી લીધું હોય એના માટે મતમ શબ્દ વપરાય. હા, ઘડો વગેરે મતમ થયા કહેવાય, કારણ કે મારી મતિનો એ વિષય બન્યા, મારી મતિમાં આવી ગયા, એટલે કે એને મતમ કહેવાય. પછી યસ્ય અમતમ એટલે જે બ્રહ્મને નથી જાણતો, એટલે કે ન જાણેલું છે જેના વડે બ્રહ્મ.
એટલે જાણેલું નથી, એટલે કે સારી રીતે વેદ્ય સ્વરૂપે વિદિત રૂપે જે જાણતો નથી બ્રહ્મને, વેદ્ય વિષય રૂપે જે જાણેલું નથી, જેણે યસ્ય એટલે કે જે અધિકારી માટે કે જે બ્રહ્મજ્ઞાની માટે, જેના માટે ટૂંકમાં જે સાધક માટે અમતમ, જે સાધક માટે બ્રહ્મ અમતમ છે, એટલે કે મતિનો વિષય નથી, એટલે કે વિદિત રૂપે નથી જાણતો જે બ્રહ્મને, એના માટે તસ્ય મતમ, એ જ બ્રહ્મને સાચી રીતે જાણે છે. જે વિદિત રૂપે બ્રહ્મને નથી જાણતો, જેના માટે બ્રહ્મ અમત છે, એના માટે બ્રહ્મ મત છે. આ સમજણ પડી ગઈ? તસ્ય મતમ એટલે કે તે સારી રીતે કે સાચી રીતે જાણે છે. જે બ્રહ્મને અમત સ્વરૂપે જાણે છે એ બ્રહ્મને સાચી રીતે જાણે છે. યસ્ય અમતમ, જે બ્રહ્મને અવિષય દયા જાણે છે, વિષય રૂપે નહીં, વિદિત રૂપે નહીં, વેદ્ય રૂપે નહીં, મારાથી અન્ય જુદા કોઈ જડ પદાર્થ રૂપે નહીં. યસ્ય અમતમ, બ્રહ્મને જે અમત રૂપે જાણે છે, વિદિત કરતા જુદું જાણે છે, તસ્ય મતમ, તેના માટે બ્રહ્મ જ્ઞાત છે. મતમ જ્ઞાતમ એવું કહેવાય, તેના માટે બ્રહ્મ જ્ઞાત છે. પછી મતમ યસ્ય અમતમ તસ્ય મતમ, મતમ યસ્ય ન વેદસઃ, અને જે બ્રહ્મને મતમ જાણે છે, એટલે મત સ્વરૂપે મતિના વિષય રૂપે જાણે, મત એટલે મતિનો વિષય, બુદ્ધિના એક વિષય રૂપે મનોવૃત્તિ રૂપે જાણે છે, એ બ્રહ્મને નથી જાણતો. યસ્ય મતમ તસ્ય મતમ, મતમ યસ્ય, જે બ્રહ્મને મત જાણે છે, જેના માટે બ્રહ્મ મત છે, ન વેદસઃ, તે બ્રહ્મને નથી જાણતો. આવી રીતે વાક્યો છે બધા. યસ્ય અમતમ, જેના માટે બ્રહ્મ અમત છે ને, એણે બ્રહ્મને સાચી રીતે જાણ્યું છે. જે બ્રહ્મને મત માને છે, મતિનો વિષય માને છે, વેદ્ય માને છે, જડ માને છે, એ બ્રહ્મને નથી જાણતો. તો શું? એટલે કે બ્રહ્મને નથી જાણતો એવું કહેનાર જાણે છે. હું બ્રહ્મને જાણું છું એવું કહેનાર બ્રહ્મને નથી જાણતો. હું બ્રહ્મને જાણું છું તો એણે બ્રહ્મને વિદિત બનાવી દીધું. એટલે કે હું બ્રહ્મને નથી જાણતો એવું કહે છે, જે એ હકીકતમાં જાણે છે, એ વિદિત રૂપે નથી જાણતો એવું છે. અને હું બ્રહ્મને જાણું છું એવું જે કહે છે એ નથી જાણતો. એટલે પૂર્વાર્ધનો જ કારણ ઉત્તરાર્ધ છે. યસ્ય અમતમ તસ્ય મતમ, મતમ યસ્ય ન વેદસઃ. એવું કેમ છે? યસ્ય અમતમ તસ્ય મતમ એવું કેમ છે? મતમ યસ્ય ન વેદસઃ એવું કેમ છે? એટલે બ્રહ્મને જે અમત જાણે છે એ બ્રહ્મને સાચી રીતે જાણે છે, અને બ્રહ્મને જે મત જાણે છે, મતમ એટલે કે મતિના વિષય રૂપે જે જાણે છે, એ બ્રહ્મને સાચી રીતે જાણતો નથી. એવું કેમ? કારણ કે બીજી જે પંક્તિ છે ને એ કારણ છે. કારણ કે અવિજ્ઞાતમ વિજાનતામ વિજ્ઞાતમ અવિજાનતા, કે બ્રહ્મને મત રૂપે જાણવું એનું જ્ઞાન સાચું ના કહેવાય. કેમ એવું? કારણ કે અવિજ્ઞાતમ વિજાનતામ, જાણનારાઓ અવિજ્ઞાતમ વિજાનતામ, એટલે વિજાનતામ બ્રહ્મજ્ઞાનીઓ માટે, બ્રહ્મજ્ઞાની નહીં પણ મહાત્માઓ કે આપણા આચાર્યો છે, એટલે મહાપુરુષો કે જે બ્રહ્મને આત્મરૂપે પ્રત્યેગાત્માના બ્રહ્મત્વને જાણનારા જે છે, એના માટે બ્રહ્મ અવિજ્ઞાત છે. અવિજ્ઞાતમ વિજાનતામ, વિજાનતામ છઠ્ઠી બહુવચન છે. આવા આચાર્યો માટે, આપણા જ ગુરુ પરંપરાના બધા આચાર્યો માટે બ્રહ્મ અવિજ્ઞાત છે. જાણનારાઓ માટે બ્રહ્મ અવિજ્ઞાત છે, અજ્ઞાત છે. એટલે કે એને જ્ઞેય રૂપે નથી જાણતા આચાર્યો. અમતમ કે અવિજ્ઞાતમ એટલે એને વિદિત રૂપે જાણતા નથી આચાર્યો, જ્ઞેય રૂપે વિદિત રૂપે જાણતા નથી. વિજ્ઞાતમ અવિજાનતા, અવિજાનતામ જે નથી જાણતા એના માટે બ્રહ્મ જ્ઞાત છે. ન જાણનારાઓ માટે બ્રહ્મ વિદિત છે. એટલે કે જેના માટે બ્રહ્મ વિદિત છે ને એ લોકો નથી જાણતા બ્રહ્મને, વેદ્ય રૂપે નથી જાણતા. એ લોકો ઉપાધિને જ આત્મા માનીને બેસેલા છે. કોઈ મનની સમજને, બુદ્ધિની સમજને કે મનોવૃત્તિને જ બ્રહ્મ માનીને બેઠેલા છે. એટલે વિજ્ઞાતમ
એટલે કે મતિના વિષય રૂપે, મનોવૃત્તિ રૂપે કે બુદ્ધિની કોઈક સમજને કે કોઈક દેવતાના કોઈક રૂપને એ લોકો વિજ્ઞાતમ કરી લીધું છે. એટલે કે બ્રહ્મને આવું કોઈક માની લીધું છે. એટલે એ લોકો અવિજાન હતા, એ લોકો ખરેખર બ્રહ્મજ્ઞાની નથી, એટલે સાચી રીતે બ્રહ્મને જાણતા નથી. ઉપાધિના અનુભવને જ બ્રહ્મ માનીને બેસેલા છે. તત્વજ્ઞાની બ્રહ્મને ઉપાધિ રૂપે જાણતો નથી, ઉપાધિના અનુભવને બ્રહ્મનો અનુભવ માનતો નથી, ઉપાધિને અધ્યસ્ત કે કલ્પિત જ જાણે છે. તત્વજ્ઞાની ભિખારીને અભિનેતા જાણતો નથી, એ ભિખારીપણાનો બાદ કરીને અભિનેતાને જાણે છે. એટલે જેણે ભિખારીને જાણી લીધો છે એ અભિનેતાને જાણતો નથી. એટલે જે ભિખારીને નથી જાણતો એ અભિનેતાને જાણે છે. આવી રીતની કંઈક વાત છે. આ ખ્યાલ આવે છે ને બધાને? હા. એટલે જે ચાંદીને નથી જાણતો એ છીપોલીને જાણે છે. અવિજ્ઞાતમ જે ચાંદીને નથી જાણતો એ છીપોલીને જાણે છે. જે ચાંદીને જાણે છે, જેના માટે બ્રહ્મ મતમ કે વિજ્ઞાતમ છે, એ હજી છીપોલીને જાણતો નથી. એટલે આવી રીતે આખો આ ઉપદેશ છે. અવિજ્ઞાતમ વિજાનતામ, વિજ્ઞાતમ અવિજાનતામ. મતમ વિજ્ઞાતમ એ વિદિતમ માટે વપરાયેલું છે. એટલે અન્ય દેવ તદ વિદિતાત કીધું, વિદિતથી જુદું છે. એટલે મતમ અને વિજ્ઞાતમ એ અજ્ઞાનીનો શબ્દ છે. અજ્ઞાની બ્રહ્મને મતમ કે વિજ્ઞાતમ માને છે. એટલે કે જે બ્રહ્મને મતમ કે વિજ્ઞાતમ માને છે એ હકીકતમાં બ્રહ્મને જાણતો નથી, એ અજ્ઞાની છે. તો બ્રહ્મને અમતમ કે અવિજ્ઞાતમ જે માને છે, હા, એ જ બ્રહ્મને સાચી રીતે જાણે છે. એ અવિદિત કરતા પણ જુદા રૂપે, એટલે કે આત્મ સ્વરૂપે, પ્રત્યેગાત્મા સ્વરૂપે બ્રહ્મને જાણે છે. એટલે કે જે ચાંદીને જાણે છે એ છીપોલીને જાણતો નથી, જે ભિખારીને જાણે છે એ અભિનેતાને જાણતો નથી. નાહમ મન્યેસુ. આપણે કાલે મારા કંઈક વાત કરતા હતા, પછી આજે આવી નહીં. કાલે કઈ વાત હતી? મૂલ્યો કે જીવનમાં મૂલ્યો પણ હોવા જોઈએ એ વિશે આપણે થોડીક શરૂઆત કરી હતી, પણ સ્વધર્મ પાલન અને ઉપાસના, વિચાર દોષ અને સ્વભાવ દોષ. આ બરોબર. જો જીવનમાં નહીં હોય, તત્વજ્ઞાન તો થઈ ગયું માની લો, મનોનાશ ને વાસનાક્ષર નહીં થાય ત્યાં સુધી તત્વજ્ઞાન સ્થિર નહીં થાય. હું જીવન મુક્તિ વિવેકમાં કીધેલું છે. અત્યારે જે વિચારણા છે કેનોપનિષદની, કે જે અંતઃકરણ પોતે આપણે ગમે તેટલો સ્વધર્મ પાલન કરીશું, ગમે તેટલી ઉપાસના કરીશું, એ સાત્વિક બને ખરું અંતઃકરણ. હવે અંતઃકરણની સાત્વિકતા પણ અંતઃકરણમાં અધ્યારોપિત જ છે. એટલે અત્યારની આ જે બ્રહ્મ વિચારણા છે એના માટે તો અંતઃકરણનો જ બાધ કરવાનો છે. સાત્વિક અંતઃકરણ બાધિત થાય, રાજસિક કે તામસિક અંતઃકરણ બાધિત ના થાય. બ્રહ્મને સુવેદ રૂપે જે જાણવું એ વિચારણા દોષ છે. એના માટે અંતઃકરણને શુદ્ધ કરવું બહુ જરૂરી છે. મહારાજ પણ એમાં કે જતું રહ્યું, કલાક થઈ ગયો, ટાઈમ પૂરો થઈ ગયો. ચાલો કાલે આ સંજીવભાઈ કહે છે એ પ્રમાણે થોડું જોઈ લઈશ.